મહત્વના સમાચાર જે મળી રહ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કોઈ પણ માતા પિતાનું કાળજું કંપી જાય। જે હલ્કને દુનિયા બચાવતો જોયો છે એ જ હલ્કનું રમકડું 1.5 વર્ષના માસૂમ માટે અચાનક દુશ્મન બની ગયું। જી હા, દુનિયાને બચાવવા માટે લડતા હલ્કથી બચવા માટે એક 1.5 વર્ષના બાળકને જિંદગી અને મોત સામે જંગ લડવો પડ્યો છે। વાત એમ છે કે 18મી જાન્યુઆરીએ રમતા રમતા વંશ નામનું બાળક હલ્કનું રમકડું ગળી ગયો હતો, જેના કારણે પરિવારમાં હડકંપ મચી ગયો। બાળકની હાલત બગડતા માતા ભાવિકાબેન અને પિતા ભાવેશભાઈ તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા। એક્સરેમાં રિપોર્ટમાં જોયું તો બાળકની હોજરીમાં આખું રમકડું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। આ સર્જરી એટલી જટિલ હતી કે જો રમકડું આંતરડામાં ઉતરી જાત તો બાળકના જીવનું જોખમ વધી જાત તેમ હતું। ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે અત્યંત ધીરજ દાખવીને એન્ડોસ્કોપી કરીને હલ્કને પકડીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો અને બાળકનો જીવ બચાવી લીધો। ત્યારે આ ઘટના દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે, કેમ કે બાળકોને તમે રમકડા રમવા માટે આપો છો ત્યારે પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ કે આ હલ્ક રમકડું 1.5 વર્ષના વંશની શ્વાસનળી, અન્નનળી કે જઠરમાં ફસાઈ ગયું હોત અથવા આંતરડામાં ઉતરી ગયું હોત તો આંતરડું ફાટી જવાનો ખતરો હતો। જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની કુશળતાથી વંશને સુરક્ષિત રીતે હલ્કથી બચાવી લીધો છે। મારા સને કહ્યું કે મમ્મી હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું। તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા। મારા ભાઈ, મારા મમ્મી પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની। અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું। તેમાં મારે 1 રૂપિયાનો પણ ખર્ચ નથી આવ્યો। અને ત્યાં ડૉક્ટર્સની સારવાર, પછી હોસ્પિટલની જે કહેવાય કે સ્વચ્છતા, પછી સ્ટાફનો વ્યવહારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું। આથી હું સૌને નમ્ર વિનંતી કરું છું કે આજે કોઈ પણ મેડિકલ સારવારની જરૂર હોય તો ચોક્કસથી સિવિલ હોસ્પિટલ જવાય। 18 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો જોવા મળેલો। એક બાજુ ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલે અને એક 1.5 વર્ષનું બાળક એની માતા પિતાના કહેવા પ્રમાણે જે રમકડું આવે છે, એકચ્યુઅલી જેને હલ્ક કહે છે, એ આખેને આખું ગળી ગયું। એમને એવો ડાઉટ હતો કે મારું બાળક આ ગળી ગયું છે। નવાઈની વાત એ છે કે એક્સરે કર્યું તો એમાં પણ આપણને એક સંપૂર્ણ હાથ પગવાળું એક રમકડું એક્સરેમાં પણ દેખાય છે। અને એને પછી એન્ડોસ્કોપી કરવામાં આવી કે અપર જીઆઈ એન્ડોસ્કોપી કરી તો હોજરીની અંદર આખું રમકડું, જેને માથું, હાથ, પગ, ધડ, એટલે કે સંપૂર્ણ રમકડું બાળક ગળી ગયેલું ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ ક્રોસ કરીને હોજરીમાં હતું અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત, કારણ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે, પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું। 19 તારીખે સાંજે એક્સ્ટ્રોફીનું કામ પત્યું પછી આને ઇમરજન્સીમાં લઈ। ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે, નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે, એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું।